ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે। આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે, તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। આજરોજ ગણપતિના વિસર્જન અનુસંધાનમાં ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા 11 દિવસથી ગામે ગામથી ગણપતિ માંગરોળ ખારવા સમાજના બંદરના કાંઠે આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બને ને એમાં તે યુવાનો ખૂબ કામે લાગેલા હતા। ખારવા સમાજના યુવાનો આ વ્યવસ્થાને પૂર્ણ રીતે, સારી રીતે અને ઉત્સવ રીતે મનાવી શકે એ માટે કોઈ પૂરી તકેદારી રાખી અને સૌએ આ 11મા દિવસે ગણપતિનું વિસર્જન કર્યું। ખૂબ આનંદ ઉત્સાહ સાથે ગામ ગામથી લોકો ફળિયેથી ગલીએથી બધા આવીને આ ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે, આ સમગ્ર ઉત્સવને આનંદથી ખૂબ ઉજવ્યો અને લોકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહ તો એક પણ ગણપતિને દુઃખદ આપણે ન થાય એ રીતે ખૂબ ઊંડા દરિયામાં જઈ સારી રીતે થઈ અને ખૂબ શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને ભાવપૂર્વક ગણપતિને વિસર્જન કર્યું। બધાને ખૂબ આનંદ થયો।